એક ભાઈ હમણાં વીંટી કરાવી, કેવા વીંટી, પણ મોટો બધો વીંટો હતો 5 તોલાનો. તે જમણવારમાં હાલો છે ને, અહીંયા શ્રીખંડ આપો, અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, વીંટી દેખાડતો જામ. એમાં બહેનોની લાઈનમાં પીરસવા ગયો. બહેનો બહુ સુખી સંપન્ન હતા, ભીકડિયા પરિવારના. તે 5 તોલાના હોનાના પોસા બનાવ્યા હતા, લોખિત. તે બહેનોની લાઈનમાં બેનને શ્રીખંડ આપો, બેન કે મરી ગયો, વીંટી દેખાડે. હે ઓલા બેન કે મારે નથી ખાઓ. તો વીંટી દેખાડતો હું પોસો દેખાડું લે. બેનો તો હદ કરે છે, હદ કરે, મારે નથી ખાવી કે. છોકરાને જન્મ દે માં, હાલતો કરે માં, ખાતા શીખવાડે માં, બોલતા શીખવાડે માં, બેઠતા ઉઠતા શીખવાડે માં, હાલતા ચાલતા શીખવાડે માં. નિહારે નામ લખાવા જાય તો વાહ બાપનું નામ લખાવે. નખર માનું નામ આવવું જોઈએ ને, બાપનું શું કામ? બેનોને ખબર છે મોટો થઈને બગડશે. આપણે છૂટા. આ સગનનો હાવ નાલાયક પાયખો. કોઈનું નામ આવે તો માફ કરજો ભાઈ, આ તો જનરલ છે બધું. કોઈ કીધું હંસાબેનનો છોકરો બગડ્યો, કોઈ કીધું બાપનું નામ આવે સગનનો. મોટી વાત એમ દાંત કાઢોમાં હારા છોકરા થાય તો પાછા પોતાના નામ ઉપર ચડાવી દે. શિવાજી મહારાજ કોણ હતો? કે જીજાબાઈનું. કે બાપાનું નામ છે વચમાં? હનુમાનજી, અંજની પુત્ર હનુમાન. કે બાપાનું નામ છે? મહાભારતનું મોટું પાત્ર ભીષ્મ, ગંગા પુત્ર ભીષ્મ. દાનેશ્વરી કર્ણ, કુંતા પુત્ર કર્ણ. હારા છોકરા થાય પોતાના નામ માટે ચડાવે. બગડે તો કે સગનનો નાલાયક ભાઈ. વાહ, એ માફ કરજો, હું બહેનોની વાતો કરતો નથી. આમાં જ બહેનોના વખાણ હતા. પતિ પત્ની ભગવાનના મંદિરે ગયા, પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય ને તો હમણાં ને હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં તો મારો સુટલો ભાંગે. બેમાં હલવાની તો આપણે. કેવી બુદ્ધિ, વિચાર તો કરો. એક ભાઈ મને કહેતા હતા, મને કે જીતુભાઈ મારી પત્ની દેવી છે. હું તો પગે લાગ્યો. વચમાંથી બીજો ઊભો છે, મને કે મારી એ દેવી છે. કોઈક લેવા વાળું તો જોઈ ને. બહેનોની બુદ્ધિની એક વાત કહું, આજનો તાજો દાખલો દઉં. આ નવા વર્ષમાં એક ઠેકાણે હું નૂતન વર્ષ અભિનંદન કરવા ગયો, સાલ મુબારક કરવા. બેન મને કે જીતુભાઈ તમને ભેળ ફાવશે? ભેળ? શાસ્ત્રીજી મને ભેળ તો અંતરથી વાલ્યો. અવડી મોટી ડીશ ભેળની ભરી દીધી, લાલેલી 2 શકની વાટકી ભરી દીધી. હું આખી ડીશ ભેળની ખાઈ ગયો, મજા આવી ગઈ. મને કે બીજી વાર આપો? મેં કીધું આપો આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. ભેળમાં કોઈ દી ઘૂઘરા ના હોય. પછી ખબર પડી કે બેતા વર્ષે બધા મહેમાન આવતા હોય ને, બધા મહેમાને ડીશું ફરી ફરી નાસ્તા દીધા. મહેમાન કે બધું તો ખાઈ ન જાય. ભાઈ ભાઈ કોકનો હેઠો વચ્ચો તો નાસ્તો એ તપેલીમાં ભેરો કરીને તમને ભેળ પાવશે. ભેળ એ તો ઘૂઘરો નીકળો પછી ખબર પડી. કેવી બુદ્ધિ આપી, કેવી બુદ્ધિ આપી, વિચાર તો કરો. એ સાંભળજો, ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવ જમવા બેઠા હતા. ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિનો મગજ ગયો, ઘી ચોપડી જા, ઘી ચોપડતી જા. કોરી રોટલી દાબતતી. પત્ની કે 1 મહિના ત્યાં ઘી મગાવ્યું, લઈ આવ્યા. નવરા બેઠા ઓડા કા ઘી ચોપડતી જા. પતિનું મગજ ગયો, હામું બોલે એમ કરીને મોબાઈલનો ઘા કરવા ગયો. એમાં બાઈના હાથમાં હાણસી હતી. ફેરવીને ઘા કર્યો હાણસીમાં, સીધી આવી કપાળમાં. ઓડું મોટું ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર, ઢીમડું ગહતો ગહતો. એ બજારમાં મને ભેગો થઈ ગયો. મેં કીધું હું થયું? મને કે ઢીમડું ઉપડી ગયું. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને કે ઘી ના તો ઢીમડા છે.
એક જણ દવાખાને ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવા કેસના 300 રૂપિયા, જૂના કેસના 100 રૂપિયા. ઓલો દર્દી કે આ તો આખો દી કેટલાય આવતા હોય. ડૉક્ટરને નવા જૂના કેસની શું ખબર પડે? સાહેબ જૂનો કેસ છે એમ, લાવો 100 રૂપિયા. ડૉક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે ગે વખતે લખી દીધી હતી ને એની દવા ચાલુ રાખજો. ભાઈ ભાઈ ઓલાને હાથે અડાડોની મફત દવા લઈ લીધા. આ દુનિયામાં કોણ કોના ક્ષેત્ર એ જ ખબર નથી પડતી. એક જણો સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો, 5 પોસાઈનો નાનો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. 5 પોસાઈના ફોટામાં બૂટ આવે? ફોટાનો એનો બાપ હતો કે માથે મૂકી દે આવી જાય. આ દુનિયામાં કોણ કોને છેતરી જાય જ ખબર નથી પડતી. ગામડામાં મારો કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઇટ જાય, અડધો કલાક વાટ જોવાની, વળી 5 મિનિટ એકાદી વાત કરું તો લાઇટ આવે, વળી એકાદી વાત કરું તો પાછી લાઇટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઇટો બહુ જાય છે. મને કંઈ જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેનો ફાયદો કાઢવો એ ગમે તે કાઢી લે, લાઈટ જાતી નથી, આવે છે. પ્રસંગોની મજા છે. હું પ્રોગ્રામ પૂરો કરીને ઘીર આવ્યો તો મારી બાજુમાં ભરતભાઈ કટલેરી વાળા છે. મને કહે જીતુભાઈ આમ આવો, તમારા ઘરનાને કહી દેજો દુકાનમાં ગળે નહીં, તમારા પત્નીને કહી દેજો 1 કલાક મારી બગાડે, બધું વિખાવી કરે, કાંઈ લે નહીં. મેં મારા પતિને ઠપકો આપ્યો, મેં બોલો ભરતભાઈ રાડું નાખે છે કટલેરી વાળો, દુકાનમાં જાઉં છું કાંઈ લેતી નથી. મને રોજ કાંઈક લે કાંઈક લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું લે. આખું ફેમિલી મારું આવું છે, ઘરમાંથી જ હાસ્ય મળે. મારે ક્યાં ઝોપડી વાંચવી નથી પડતી, સાચું કહું. ઘરમાંથી આટા મારીને આખો દી 10-12 જોક મળી જ જતા હોય. બોલો, ઉપરના માળ ઉપર અમે રહીએ છીએ, નીચે ભાડૂત રહીએ છે. ભાડૂતના પતિને ઝઘડો થઈ ગયો, પતિદેવે કીધું તને ધોકેથી મારીને પિયરમાં કાઢી મૂકું. ગરીબ ઘરની દીકરી છું, કાઢી મૂકશું તો મારા પિયરમાં નહીં જાવ, કાંઈ મારે ઉપરવાળો છે, હવે હું હલવાનો. મેં કહું એ ચોખવટ કર. ઉપરવાળો એટલે મારું સમજે છે, હરગાવો તમે ને ધુવાડા મારા ઘરમાં આવે. આખું કુટુંબ મારું હાસ્ય કલાકાર છે. મારે મુંબઈ પ્રોગ્રામ હતો એક દી, મેં મારા ઘરનાને કીધું મુંબઈ જાઉં છું. મને કે ધ્યાન રાખજો, તમે સાવ ભોળા છો, કોઈ છેતરી ન જાય. શરૂઆત તારી માએ કરીશ, હજી ઊંચા નથી આવ્યા અમે. અમારી સોસાયટીમાં એક્સચેન્જ મેળા હાલે છે, જૂની વસ્તુ દઈ જાઓ ને નવી લઈ જાઓ. મેં મારા હાહુને કીધું આમાં ભાગ લેવો છે? બોલે કે તમે તમારા સસરા જેવા જ લાગો છો. આખો ઘાણો દાજી ગયો છો અમારો. ઘણા જુવાનિયાની લાઈન થઈશ. હગાઈ કરવા માટે છોકરી જોવા જવાનું થાય ને ત્યારે જીતુભાઈને યાદ કરજો. 1-2 ને ત્રીજી છોકરીએ પસંદગી કરી લેજો, બહુ નખરા ન કરતા. આપણી કેપેસિટી જોતું રહેવાનું. નકારામાં શું થાય, 12 ગામ જવું હોય ને તો બસ સ્ટેન્ડમાં ટાઈમસર જવાય. નકર લક્ઝરી બસો બધી ઉપડી ગઈ હોય ને, સાદી બસો ઉપડી જાય. પછી 5-5 રૂપિયાવાળા સકડા ભાગમાં આવે, સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં. ભાઈ આમાં ઘણાને સકડા ભટકાઈ ગયા. એ હું એ સકડામાં બેઠો, જાડો સકડો ભાગમાં આવ્યો મને. આ બધો હળવળવો હાસ્યનો આનંદ છે. સાંભળો, અમેરિકાની શાસ્ત્રીજી મારી એક ટૂર કેન્સલ થઈ 2015ની. અમેરિકા ન જઈ શકો કારણોવશાત. 1-2 સારા પ્રોગ્રામ નીકળી ગયા હાથમાંથી.
મેં કીધું આમ કેમ થાય છે? એક ભાઈ મને કે સારા જ્યોતિષીને બતાવો. હું તો જ્યોતિષીને બતાવવા ગયો, મને કે શનિની પનોતી હાલે છે. મેં કહું પનોતીમાંથી બહાર નીકળવું હોય તો મને કે કોઈ નાગા બાવાના દર્શન થઈ જાય તો પનોતી ઉતરી જાય. નાગો બાવો ક્યાં ગોતવા જાવો? મને કે જૂનાગઢમાં હોય. ક્યાં હોય? હું તો જૂનાગઢમાં ગયો, બસ સ્ટેન્ડમાં નીચે ઉતરી, રિક્ષાવાળાને કીધું નાગા બાવાના દર્શન કરવા હોય તો મને કે ગામમાં ના હોય, ભવનાથની તળેટીમાં હોય. હું તો એ નહીં, રિક્ષામાં નરસિંહ મહેતાનો દામોદર કુંડ છે, ત્યાં આટા મારતો હતો, એમાં એક નાગો બાવો નીકળો. મેં કીધું બાપુ કામ થઈ ગયું, આશીર્વાદ આપો, મારી પનોતી ઉતરી જાય. મને કે જવા દે ને, હું નાગો બાવો નથી, દામોકુંડમાં નાવા ગયો તો લુગડા કોકું પડી ગયું મારા.